શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજના એક બ્લોગ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે આપણા લોકેશન પર કાયમના જેમ આવીને બ્લોગ ચાલુ કરે તો ફોર્મ બધું પાલી જાય સાફ કરી દીધું છે। અહીંયા નહીં કરી કારણ કે કાલે એક વાળી હતું એટલા માટે અત્યારે તો અહીંયા કોમ પાલીને આપણે 8 ને 12 એ બધું કોમ પાલી જાય છે। હાથ પગ ધોયા હતા એટલે બાલ પહેર્યા છે, આપણે બધું કોમ પાલી જાય છે। અને અત્યારે તો આજે ઈડર જવાનું થાય તો હું તમને બતાવી દઈશ। અત્યારે આ શેરા બે ઘાકર છે કે એટલે બતાવી દઈ ગાઈ જ એટલે એ કોટો બતાવશે ચાલુનો ડાયરેક્ટ કરી દઈશું બધું એટલે બહાર દઉં। જો આજે હોશ કરવાનું થશે તો આપણે જવાનું થાય તો આપણે તો ઈડર મળીશું। નકર કાલે આપણે ફેમિલી અંગા જતા કારણ કે આપણા બુનના લગ્ન છે એટલે એક જોડી કપડાં લાવ્યા હતા કે એ લઈ આલું તો એક જોડી એ અંકડે લઈ લઈશું। નકર આપણે તો તો આપણે હવે સીધા તમને મળે ઘરે જવા માટે નીકળીએ એટલા માટે તો આપણે સીધા તમને મળીએ ઘરે। તો આવી જશે ક્યાંક વાપરથી અને અહીંયા મમ્મી વાત શું બનાવેલી દાળ ઢોકળી તમારી દાળ ઢોકળી જા કોણ પર આનો પર જરા ફટફટ હા ફૂલ પડી જશે પામાજી ફૂલ પડી એટલે સર દેખો પપ્પો પડી લે પડાવો તાને શું આવે છે હું ખાવા બે જશું। ખાવામાં ઘણી રોટલી દૂધીનું શાક દાળ ઢોકળી ખાવું તો આપણા ઘરે આવીશું પછી રહ્યા કરીએ ઈડર એ મારી દોસ્ત કોણ રાખજો ચાલશે। તો દૂધીનું શાક પણ આવી છે ખાવું તો આવી જાઓ આપણા ઘરે દાળ ઢોકળી ખાઈએ તો પણ તો આપણે જમી લઈએ। મિત્રો પીવાનું પાણી તો થોડું ભરી દીધું આપણે દેખી તને બતાવી દઉં એટલે બોગેર રે બાઈ ને એટલું પાણી ભરી દીધું આપણે અહીંયા આપણે બે આવ્યા છે વાત કરી હતી એટલા માટે દાદાની એક્ટિવા રિપેરિંગ કરાવવાનું છે એટલે 2 કલાક જેવું પાણી આવી જાય એટલે વધુ નહીં કારણ કે આપણા ગામમાં શું કે સોલર નાખાય છે એટલે ગેસ લાઈન લાઈન ખોદવા માટે આપણા જે પાણીની લાઈન છે એ પણ ગોડી છે એટલા માટે ભાઈને પાણી નથી આવી 2 દિવસથી નહીં આવી। હવે આજે 2 કલાકમાં ભાઈ કહેતો હતો કે 2 કલાકમાં આવી જાય એટલે વધુ નહીં પછી ઈડર જવાનું છે એટલે નીકળી જતા ઈડર તરફ નીકળી જતા જોયું તો સુનસાન રસ્તો અને આપણે પેલી જગ્યાએ એક્ટિવા ચલાવવા દાદો પહેલાં સાધન ચલાવતા પછી ભૂલી જતા એટલા માટે એટલે ચલાવી લો તો સોનો કોમેન્ટમાં કહેજો જો ખબર હોય આ બિલ્ડિંગ બને છે કે શું બને છે મોલ બને છે તમને ખબર હોય તો આપણે કોમેન્ટમાં કહેજો। ખબર નથી કે શું બને છે નથી બન દાદો સારી એક્ટિવા ચલાવતા હતા તો નથી ચલાવી કારણ કે આપણે આપણે આવી જાય રસ્તા ઉપર તો આવી રીતે કોમેન્ટમાં જરૂર કહેજો જ્યાં ભગવાન આવી જાય જ છે રિપેરિંગ આવી હોય તો આવી જાય બિલકુલ શાંતિ ઇલેક્ટ્રોનિક કરીને એક્ટિવાનો આગળનું કાઢી નાખ્યું હતું કારણ કે બેટરી ચાર્જ કરવાની એટલા માટે એક ખાસ વાત એ મારી ગયા હતા કે ગમે તે લોકોને ગાડી હોશ કરાવી હોય તો હું ડિસ્પ્લે પર નંબર લખું છું અને પછી આ જેને કંઈ સેકન્ડ લેવાની હોય તો આ ગાડી પૂછીને ઈડરમાં મળી જશે। બિલકુલ શાંતિ છે તો કોમેન્ટમાં લખી દેજો જય શ્રી રામ। ગાડી હોશ કરાવીએ પછી તમને મળી જાય। કરતાં આપણે આવી જતા ઘરે તરબૂચ લાવવા હોવાથી અને તરબૂચની પાલટી કરીશું અને આપણે તરબૂચ કહીએ પછી હું આવી જતો આપણા લોકેશન ઉપર ઘેરથી અને અહીંયા નટુ કાકો આવ્યા છે બપ્પે અને હા ને આપણે ઈડર જતો હતા ને એ ગાડી હતી એ તો આઈપી હતી મોટી અને આ તો બાઇક પર છે નટુ કાકો આવ્યો છું જોઈ લો।
દેખાતા હોય તો આપણે જઈએ છીએ ફોન કરીએ છીએ આપણે તને પછી 4 વાગે જેવા મળે ભાઈ લો અને અજમેર બે આવી ગયા હતા તો જેને પણ આ બાજી રમી એને કોમેન્ટમાં જરૂર કરજો કારણ કે આ બાજી રમી તો આપણું બાળપણ યાદ એ બાજી રમતા હતા સાથે હવામાન મિત્રો બતાવી દો આટલો દઈ નો છીએ એટલે મુલાકાત ના કરાય છે કે આપણે આજે તો મને પાછું બે પછી આવે છે જે અગરબત્તી કરવા બાકી ને મને અગરબત્તી ખરીદીએ બીજું બધું ફોન ભરાઈ ગયું હા ભરાઈ ગયું પેલી બધી ડોલો પડી તો ટોક્યો મોક્યો બધું ફોન ભરાઈ ગયું આપણે ઘરથી બંધ કરીએ પછી તમે મળે તો મિત્રો 8 વાગે કમ્પ્લીટ ઘરથી બંધ કરી છે ને અહીંયા બધા ખાવા જોઈએ છે અઠવાડિયામાં 432 और घर की रोटली जम्बो है આપણે ઘરે આવી જાવ सब्जी खाली है तो आ जाओ सीधे गवार का सब्जी है गवार इसमें चाय पप्पू लाए थे तो गाइस हम यहाँ पे ब्लॉग समाप्त कर लिए तो लाइक करना शेयर करना सब्सक्राइब करना कल मिलेंगे नव बॉक्स आते इतना घड़ी बदल जय राम धनी।